વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ લર્નિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું રિદ્ધેશ ચૌહાણ આઈટીઆઈમાં ચાલતા રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડમાં ઇન્વર્ટર સ્પ્લિટ એસી લેસનની તાલીમ સહ માર્ગદર્શન આપવાનો છું. તો ચાલો તો આપણે શરૂ કરીએ. ઇન્વર્ટર સ્પ્લિટ એસી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. આજનું આપણું લેસન છે ઇન્વર્ટર સ્પ્લિટ એસી. હવે સ્પ્લિટ એસી તો પહેલાં આપણે સમજીએ. સ્પ્લિટ એસી આપણે ભણી જ ગયા છું, સમજ્યા છું, છતાં પણ એકવાર આપણે સ્પ્લિટ એસીને સમજી લઈએ. પછી આપણે ઇન્વર્ટર સ્પ્લિટ એસી વિશે, ઇન્વર્ટર સ્પ્લિટ એસી અને સાદા સ્પ્લિટ એસીમાં શું તફાવત છે તે આપણે સમજશું. તો સ્પ્લિટ એસી પહેલાં તો કામ કઈ રીતે કરે છે તો આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. તો પહેલાં છે કમ્પ્રેસર. કમ્પ્રેસર શું કરશે? કમ્પ્રેસર ઇવાપોરેટરમાંથી જે લો પ્રેશર અને લો ટેમ્પરેચર રેફ્રિજરન્ટ વેપર ફોર્મમાં હશે તેને સક્શન કરશે. આ રીતે સક્શન કરશે, બરાબર. અને સક્શન કરીને તેને આપણા રેડ કલરની જે લાઈન દેખાય છે એમાં હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરે ગેસને એ કન્ડેન્સરમાં સપ્લાય કરશે. એટલે કે આપણે જે આપણને કમ્પ્રેસર છે એનું ઇનપુટ હશે એ શું હશે? લો પ્રેશર અને લો ટેમ્પરેચર વેપર રેફ્રિજરન્ટ. એટલે કે રેફ્રિજરન્ટ હશે તેનું ટેમ્પરેચર અને પ્રેશર બંને લો હશે પણ એ વેપર ફોર્મમાં, એટલે કે વરાળ સ્વરૂપમાં હશે. એ વેપર સ્વરૂપમાં કમ્પ્રેસર છે એ એને સક કરશે, એટલે કે એને ખેંચશે અને એને શેમાં રૂપાંતરિત કરશે? રૂપાંતરિત કરશે એને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ગેસમાં, અને એ સપ્લાય કરશે કન્ડેન્સરને. આપણે કન્ડેન્સરને જોઈ શકીએ છીએ. આ ભાગ છે તે કન્ડેન્સર છે, બરાબર. કન્ડેન્સર, તો કન્ડેન્સરનું કાર્ય છે કે જે એને જે ગેસ મળ્યો છે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર તેને વેપર સ્વરૂપમાંથી, એટલે કે વરાળ સ્વરૂપમાંથી એને પ્રવાહી સ્વરૂપમાં એને કન્વર્ટ કરશે. એટલે કે પ્રવાહી સ્વરૂપ છે. કન્ડેન્સર છે તે શું કરશે કે જેને ઇનપુટમાં જે ગેસ મળ્યો છે, એટલે કે જેને વરાળ સ્વરૂપમાં છે રેફ્રિજરન્ટ, એને એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરશે. એટલે કે એનું પ્રેશર ચેન્જ નહીં થાય, હાઈ પ્રેશર જ રહેશે, પરંતુ તેનું જે પ્રવાહી સ્વરૂપ હતું એમાંથી તે કન્ડેન્સર છે એ એને લિક્વિડ સ્વરૂપમાં, એટલે કે વેપર સ્વરૂપમાંથી એને લિક્વિડ સ્વરૂપમાં, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં એને રૂપાંતરિત કરશે. એટલે કે હવે જેને ઇનપુટમાં હાઈ પ્રેશર વેપર સ્વરૂપમાં હતો એ હવે હાઈ પ્રેશર પ્રવાહી સ્વરૂપમાં આવી જશે રેફ્રિજરન્ટ. એટલે કે હવે કન્ડેન્સર છે એ હાઈ પ્રેશર વેપરને હાઈ પ્રેશર લિક્વિડમાં કન્વર્ટ કરશે. હવે કન્ડેન્સરમાંથી જે હાઈ પ્રેશર લિક્વિડ છે એ ટ્રાન્સફર થશે એક્સપાન્શન વાલ્વને. આ આપણે એક્સપાન્શન વાલ્વ આપણે જોઈ શકીએ છીએ. આ જે રેડ સ્વરૂપમાં છે તે હાઈ પ્રેશર વેપર ફોર્મમાં છે. કન્ડેન્સરમાંથી પસાર થશે એટલે એ હાઈ પ્રેશર લિક્વિડમાં રેફ્રિજરન્ટ ગેસ આપણો છે એ કન્વર્ટ થઈ જશે, એમાં રૂપાંતરિત થઈ જશે. અને એ ત્યાં જે આ બ્લુ કલરની લાઇન મારફતે એ એક્સપાન્શન વાલ્વને સપ્લાય થશે. એક્સપાન્શન વાલ્વનું ફંક્શન શું છે? તો એક્સપાન્શન વાલ્વ છે તે હાઈ પ્રેશર અને હાઈ પ્રેશર જે પ્રવાહી હશે રેફ્રિજરન્ટ એને લો પ્રેશરમાં કન્વર્ટ કરશે. એટલે કે જે પ્રવાહી છે એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર આવેલો છે તે એક્સપાન્શન વાલ્વ શું કરશે કે એને એ લો પ્રેશરમાં, એટલે કે એનું પ્રેશર ઘટાડી દેશે અને લો પ્રેશરમાં એને રૂપાંતરિત કરશે. અને જે લો પ્રેશર એટલે કે હળવા દબાણનો જે પ્રવાહી છે એ પછી ઇવાપોરેટરને સપ્લાય કરશે. ઇવાપોરેટર છે એ આપણે રૂમમાં લગાડેલું હોય છે, એટલે કે રૂમમાં હોય કે જ્યાં કુલિંગ આપણે મેળવવાનું હોય ત્યાં આપણે ઇવાપોરેટર લગાડેલું હોય છે. અને તેને છે બ્લોવર આપેલું હોય છે ઇવાપોરેટરમાં. બ્લોવર શું કરશે? રૂમની જે હવા છે, રૂમની હવા એને ખેંચીને ઇવાપોરેટરની આ જે ટ્યુબ છે તેના ઉપર પસાર કરશે. એટલે કે તેના ઉપરથી પસાર થશે એટલે હવા છે એમાંથી રેફ્રિજરન્ટ છે એ ગરમીને શોષી લેશે. કારણ કે રેફ્રિજરન્ટ છે એ ઠંડો છે, એક્સપાન્શન વાલ્વમાંથી પસાર થયો એટલા માટે એ ઠંડો થઈ ગયો છે. એટલે ઠંડા થઈ ગયો છે એટલે શું કરશે? હવામાંથી ઉષ્માને શોષી લેશે. એટલે હવામાંથી ઉષ્મા શોષાવાના કારણે હવા છે એ ઠંડી થશે અને ઠંડી હવા છે એ ફરીવાર બ્લોવર છે એ રૂમમાં સપ્લાય કરશે. એટલે રૂમનું તાપમાન છે એ ઘટશે. હવે હવામાંથી ઉષ્મા શોષાવાના કારણે જે પ્રવાહી રેફ્રિજરન્ટ હશે તે વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે અને જે વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત હશે
વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત, એ પાછો કમ્પ્રેસર છે એ એને સક કરીને ખેંચી લેશે અને ફરીવાર આપણી સાયકલ આખરી આ રીતે કમ્પ્લીટ થઈ જશે. તો સ્પ્લિટ એસીમાં શું હશે કે 2 યુનિટ હશે, એક ઇન્ડોર યુનિટ અને એક હશે આઉટડોર યુનિટ. તો ઇન્ડોર યુનિટ છે એ રૂમમાં હશે કે જ્યાં કુલિંગ ઇફેક્ટ આપણે મેળવવાની છે, અને આઉટડોર યુનિટ ક્યાં હશે તો કે રૂમની બહાર હશે. તો ઇન્ડોર યુનિટમાં 2 કમ્પોનન્ટ હશે, મેઇન 2 કમ્પોનન્ટ હશે. એક હશે ઇવાપોરેટર અને એક એક્સપાન્શન વાલ્વ. એક્સપાન્શન વાલ્વ અને ઇવાપોરેટર બંને ઇન્ડોર યુનિટમાં હશે, અને કમ્પ્રેસર અને કન્ડેન્સર આ બંને યુનિટ હશે એ આઉટડોર યુનિટમાં હશે, એટલે કે તે બહારની સાઈડમાં હશે, આપણા રૂમની બહારની સાઈડમાં હશે. જો તમે આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ આઉટડોર યુનિટ છે, બરાબર, કે જે રૂમની બહાર છે, અને આપણી દિવાલ છે, દિવાલ ઉપર છે ઇન્ડોર યુનિટ છે એ લગાડેલું છે. એટલે કે ઇન્ડોર યુનિટ છે એ આપણે રૂમની અંદર હશે જે આપણે જોઈ શકીએ છીએ, અને એની બહાર આઉટડોર યુનિટ હશે, આપણે આ બંને યુનિટ જોઈ શકીએ છીએ. તો આઉટડોર યુનિટમાં આપણે જોઈએ તો એક કમ્પ્રેસર છે, જો આ જે દેખાય છે એ કમ્પ્રેસર છે પાછળની સાઈડ, બરાબર. અને આ જે છે ફિન્સ, આ જે આપણે હોરિઝોન્ટલ લાઇન દેખાય છે આડી લાઇન, એ શું છે? ફિન્સ છે, કન્ડેન્સર છે, એ કન્ડેન્સર છે. અને આ ફેન છે. ફેનનું કાર્ય શું છે કે બહારની અહીંથી હવાને સક કરશે, એટલે કે બહારની વાતાવરણની હવાને ખેંચીને કન્ડેન્સરની ટ્યુબ ઉપરથી પસાર કરશે, જેથી કન્ડેન્સરમાંથી જે પ્રવાહી છે એની ઉષ્મા છે એ હવા છે એ ખેંચીને બહાર ફેંકી દેશે. તો આ રીતે કન્ડેન્સર છે એ બહાર હશે, અને ફેન છે એ એમાં કન્ડેન્સર ટ્યુબ ઉપરથી હવા પસાર કરવાનું કાર્ય કરશે. તો આ ફેન છે એ કન્ડેન્સર માટે છે. તેવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ તો આ ઇવાપોરેટર છે. તો ઇવાપોરેટર છે એ રૂમની અંદરની સાઈડ હશે. તે રૂમમાં આ જે ઇવાપોરેટરની ટ્યુબ છે અને એમાં આ બ્લોવર લગાડેલું છે. બ્લોવરનું કાર્ય શું છે કે હવા, રૂમની હવા છે એને સક કરીને રૂમની હવાને સક કરશે, ઇવાપોરેટર ટ્યુબ પરથી પસાર કરશે. એટલે ઇવાપોરેટર ટ્યુબ ઉપરથી હવા પસાર થાય એટલે એ ઠંડી થઈ જશે. એ ઠંડી હવાને ફરી પાછી તે રૂમમાં મોકલશે, એટલે રૂમનું તાપમાન છે એ ઠંડુ થશે અને રૂમ છે આપણો ઠંડો થશે. તો આ બ્લોવરનું કાર્ય છે. હવે આપણે જોઈ શકીએ છીએ, જો આ સક્શન લાઇન છે, એટલે કે જે કમ્પ્રેસરને ઇનપુટ તરીકે મળશે. એ સક્શન લાઇન છે, આપણે આ સક્શન લાઇન છે. સક્શન લાઇન શું કરશે? ઇવાપોરેટરમાંથી જે વેપર હશે, એટલે કે વરાળ સ્વરૂપમાં જે ગેસ હશે એને એ સક કરશે અને ખેંચી લેશે આ લાઇન મારફતે. આ લાઇન મારફતે ગેસ છે એ કમ્પ્રેસરમાં આવશે. કમ્પ્રેસર શું કરશે? એને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરમાં કન્વર્ટ કરશે, રૂપાંતરિત કરશે. અને રૂપાંતરિત કરીને આપણે આ ડિસ્ચાર્જ લાઇન જોઈ શકીએ. જો આ લાઇન છે, જો અહીં લખ્યું પણ છે ડિસ્ચાર્જ લાઇન, તો આ ડિસ્ચાર્જ લાઇન મારફતે એ ગેસ છે એ કન્ડેન્સરમાં જશે. કન્ડેન્સરમાંથી ફેન છે એ બહારની હવાને કન્ડેન્સરની ટ્યુબ ઉપરથી પસાર કરશે, જેના કારણે જે કન્ડેન્સરમાં રેફ્રિજરન્ટ વરાળ સ્વરૂપમાં હશે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. કારણ કે વરાળમાંથી જે ઉષ્મા છે એ હવાને આપી દેશે, અને વરાળની ઉષ્મા જવાથી વરાળ છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે. અને એ પ્રવાહી રેફ્રિજરન્ટ હશે એ ફરી પાછો આ લિક્વિડ લાઇન મારફતે એ ક્યાં જશે? એ લિક્વિડ લાઇન મારફતે આ એક્સપાન્શન ડિવાઇસમાં જશે, એટલે કે એક્સપાન્શન વાલ્વમાં જશે. આ કન્ડેન્સરમાંથી પ્રવાહી રેફ્રિજરન્ટ હશે, પ્રવાહી ગેસ હશે, એ ડિસ્ચાર્જ લાઇન મારફતે એક્સપાન્શન વાલ્વમાં જશે. એક્સપાન્શન વાલ્વમાં એ હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં રૂપાંતરિત થશે. કોઈપણનો ગુણધર્મ છે, પ્રેશર ઘટશે એટલે એનું તાપમાન પણ સાથે સાથે ઘટે છે. એટલે કે પ્રેશર ઘટવાના કારણે આ જે પ્રવાહી રેફ્રિજરન્ટ હશે એ ઠંડો પણ થશે સાથે. એટલે કે એ હવે પ્રવાહી જે હાઈ પ્રેશર હતું એમાંથી લો પ્રેશરે થઈ જશે, અને લો ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાનમાંથી નીચા તાપમાન આવી જશે, અને ઊંચા દબાણમાંથી નીચા દબાણ આવી જશે. દબાણ એક્સપાન્શન વાલ્વ છે દબાણ ઘટાડે છે, અને દબાણ ઘટવાના કારણે એનું તાપમાન ઓટોમેટિક ઘટી જાય છે. એટલે હવે એ ઠંડો રેફ્રિજરન્ટ થઈ ગયો, ઠંડો પ્રવાહી રેફ્રિજરન્ટ. હવે એ રેફ્રિજરન્ટ છે એ ઇવાપોરેટરને સપ્લાય થશે, એટલે ઇવાપોરેટર ટ્યુબમાંથી પસાર થશે. બ્લોવર છે એ રૂમની હવાને ખેંચીને ઇવાપોરેટર ટ્યુબ ઉપરથી પસાર કરશે. ઇવાપોરેટર ટ્યુબમાં રહેલો રેફ્રિજરન્ટ આ હવામાં રહેલી ઉષ્માને શોષી લેશે, અને ફરી પાછી એ ઠંડી હવા છે એ બ્લોવર છે એ રૂમમાં સપ્લાય કરશે, એટલે કે રૂમનું તાપમાન છે હવે ઘટશે. તો આ આખી રચના છે આપણે જોઈ શકીએ છીએ. તો અંદર જે આ જે ઇન્ડોર યુનિટ છે એ કુલ એરમાં હોય, એટલે કે એ આપણે રૂમની અંદર હોય કે જ્યાં કુલિંગ ઇફેક્ટ આપણે જોતી હોય, અને આઉટડોર યુનિટ છે એ રૂમની બહારની સાઈડ હશે, બરાબર. કારણ કે
આઉટડોર યુનિટમાં શું હશે કે નોઈસ આવશે, અવાજ આવતો રહેશે. નહીં, અવાજવાળું નોઈસી વાતાવરણ આપણે રૂમમાં આપણે ડિસ્ટર્બન્સ ન થાય એટલે એ બહારની સાઈડ રાખેલું હોય છે કે જ્યાં નોઈસ આપણે પ્રોબ્લેમ થાય નહીં અને આપણને છે એ સાયલેન્ટ કુલિંગ મળે, એટલે કે આપણને રૂમમાં અવાજ કમ્પ્રેશનનો અવાજ આવે નહીં. તો આ રીતે આપણે સ્પ્લિટ એસીની રચના જોઈ લીધી. બધા સ્પ્લિટ એસી હોય આવી રીતે હોય. પણ આપણે જે આજના લેસનમાં સ્ટડી કરવાનું છે, શીખવાનું છે, ઇન્વર્ટર સ્પ્લિટ એસી આપણે શીખવાનું છે. તો અત્યારે આપણે જે જોયું સ્પ્લિટ એસીની રચના જોઈ કે દરેક સ્પ્લિટ એસી છે એ આ રીતે કાર્ય કરે છે અને આ રીતે એનું રચના હોય છે, આ રીતે એના બધા કમ્પોનન્ટ હોય છે. તો હવે આપણે જે શીખવાનું છે એ ઇન્વર્ટર સ્પ્લિટ એસી શીખવાનું છે કે ઇન્વર્ટર છે એ કઈ રીતે કાર્ય કરે છે. તો આપણે જોયું તો કુલિંગ કેપેસિટીનું નિયમન કરવા માટેની રીતો. તો આપણે શું થશે કે રૂમનું તાપમાન છે, રૂમ ટેમ્પરેચર છે આપણે નોર્મલી સેટ કરતા હોઈએ 20 ડિગ્રી 22 ડિગ્રી સેલ્સિયસ. તો જેવું આપણે રૂમનું તાપમાન સેટ કરીએ પછી શું થશે કે જેવું રૂમનું ટેમ્પરેચર છે 22 ડિગ્રી આવી જશે એટલે શું થશે, કમ્પ્રેસર છે એ બંધ થઈ જશે. એટલે પછી કુલિંગની જરૂરિયાત નથી, તો કુલિંગ છે એ આપણે બંધ કરી દેવું પડે. એટલે જ્યારે પાછું રૂમનું તાપમાન વધશે એટલે ફરીવાર કુલિંગ શરૂ કરવું પડે. તો આને કહેવાય કુલિંગનું નિયમન કર્યું કહેવાય. તો આ કુલિંગનું નિયમન કરવા માટે આપણે પાસે 4 રીતો છે. એક તો આપણે ઓન ઓફ સાયકલિંગ છે. ઓન ઓફ સાયકલિંગમાં શું થશે કે આપણા રૂમનું તાપમાન આપણે જે સેટ કર્યું હશે, જેમ કે આપણે 22 ડિગ્રી સેલ્સિયસ સેટ કરીએ એટલે આપણું રૂમનું તાપમાન જેવું 22 ડિગ્રી સેલ્સિયસ આવશે એટલે છે આપણું કમ્પ્રેસર છે એ બંધ કરી દેશે, એટલે કે ઓફ કરી દેશે એને, બરાબર. એટલા માટે કુલિંગ છે એ બંધ થઈ જશે. જેવું પછી આપણે કુલિંગ બંધ થવાના કારણે રૂમનું તાપમાન છે એ ધીરે ધીરે વધશે અને જ્યારે રૂમનું તાપમાન છે એ 20 ડિગ્રી આપણે સેટ કર્યું હોય ને 21 ડિગ્રી આવશે એટલે ફરી પાછું આપણા અંદર એસીમાં સેન્સર આપેલું હોય, સેન્સર છે એ સિગ્નલ આપશે કમ્પ્રેસરને અને કમ્પ્રેસર ફરી પાછું શરૂ થઈ જશે એટલે ફરી પાછી કુલિંગ ઇફેક્ટ છે એ શરૂ થઈ જશે. તો આને ઓન ઓફ સાયકલિંગ કર્યું કહેવાય. જો સાદા એસી આવે, જે પહેલાં સાદા એસી આવે એમાં ઓન ઓફ સાયકલિંગ આવે કે જે શું કરશે કે જ્યારે આપણે રૂમ ટેમ્પરેચર છે એ આપણું આવી જશે એટલે આપણે જે સેટ કરેલું ટેમ્પરેચર છે એ રૂમમાં સેટ થઈ જશે પછી શું થશે કે આપણું કમ્પ્રેસર છે એ ઓફ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે અને ફરી પાછું જ્યારે રૂમનું તાપમાન વધશે ત્યારે ફરી પાછું એને ઓન કરી દેશે. તો આને કહેવાય ઓન ઓફ સાયકલિંગ. તો ઓન ઓફ સાયકલિંગની રીતે આપણે કુલિંગ છે એ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ તો હોટ ગેસ બાયપાસ. તો હોટ ગેસ બાયપાસમાં શું જશે, હોટ ગેસ બાયપાસમાં કુલિંગનું નિયમન કરવા માટે આપણે શું કરીએ છીએ કે જ્યારે આપણું સેટ ટેમ્પરેચર છે એ આવી જશે 20 ડિગ્રી સેલ્સિયસ આપણે સેટ કર્યું છે અને રૂમનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે પછી રેફ્રિજરન્ટને ઇવાપોરેટરમાંથી બાયપાસ કરીને ફરી પાછું કમ્પ્રેસરમાં મોકલી દેવામાં આવશે. એટલે કે હોટ ગેસ છે એને આપણે બાયપાસ કરી દઈએ છીએ અને આપણે ઇવાપોરેટરમાં મોકલતા નથી, એટલે કે બાયપાસ કરી નાખીએ છીએ. એટલા માટે શું થશે કે એનું કુલિંગ આવશે નહીં, એટલે કુલિંગ આવતું બંધ થઈ જશે. જ્યારે ફરીવાર રૂમનું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે ત્યારે ફરી પાછા ગેસને આપણે સપ્લાય કરશું, તો એને કહેવાય હોટ ગેસ બાયપાસ. પછી આપણે ત્રીજી રીત જોઈએ તો મનીફોલ્ડ કન્ફિગ્યુરેશન. તો આપણે ઘણીવાર વધારે કુલિંગ એરિયા હોય તો આપણે 2-3 કમ્પ્રેસર છે એ આપણે લગાડેલા હોય. તો મનીફોલ્ડ કન્ફિગ્યુરેશનમાં આપણે કરવાનું એ રીતે કે જ્યારે આપણું ટેમ્પરેચર સેટ આવી જાય એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ આપણે સેટ કરી નાખ્યું અને 20 ડિગ્રી સેલ્સિયસથી રૂમનું ટેમ્પરેચર થઈ ગયું પછી આપણે 3 કમ્પ્રેસર કનેક્ટ કરેલા હોય તો એ 2 કમ્પ્રેસર આપણે ઓફ કરી દઈશું, બંધ કરી દઈશું કે જેથી હવે કુલિંગ કેપેસિટી ઘટી જશે અને ફરી પાછું જ્યારે રૂમનું ટેમ્પરેચર વધી જાય એટલે ફરી પાછા 3 ફૂલ કેપેસિટી સાથે આપણે કમ્પ્રેસરને ઓન કરી દઈશું. તો આને કહેવાય મનીફોલ્ડ કન્ફિગ્યુરેશન. ચોથી રીત છે કુલિંગ કેપેસિટીનું નિયમન કરવાની ઇન્વર્ટર કમ્પ્રેસર, જે સૌથી વધારે હાલના તબક્કામાં જે સૌથી વધારે યુઝ થાય છે ઇન્વર્ટર કમ્પ્રેસર છે એ યુઝ થાય છે. તો ઇન્વર્ટર કમ્પ્રેસર વિશે આપણે આગળ ડિટેલમાં આપણે ઊંડાણપૂર્વક એની ઉપર માહિતી મેળવવાની છે. તો આપણે ઇન્વર્ટર કમ્પ્રેસર વિશે આપણે શીખીએ. તો ઇન્વર્ટર કમ્પ્રેસર કાર્ય કઈ રીતે કરે છે તો એ જોઈએ આપણા ડાયાગ્રામ ઉપરથી. આ જે ઓરેન્જ કલરની આપણે લાઈન જોઈએ છીએ આપણું સેટ ટેમ્પરેચર છે. આપણે ઉદાહરણ તરીકે હું લઉં છું કે મેં 20 ડિગ્રી સેલ્સિયસ છે એ આપણે સેટ કર્યું છે તાપમાન, આપણે એસીમાં 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સેટ કર્યું. તો હવે આપણે કુલિંગ આ નોન ઇન્વર્ટર એસી હશે. તો આ જે ગ્રીન લાઇન છે લીલા કલરની એ નોન ઇન્વર્ટર એસીની લાઇન છે. તો નોન ઇન્વર્ટર એસીમાં શું થશે કે જેવું આપણે કુલિંગ કરીએ છીએ અને આમાં અહીંયા સુધી આપણે સ્ટાર્ટિંગ થશે એટલે અહીંયા સુધી છે એ કમ્પ્રેસર છે એ ચાલુ રહેશે.
પછી શું થશે, જેવું ટેમ્પરેચર છે એ આપણું સેટ પોઈન્ટ પર આવી ગયું એટલે અહીંયા આપણે કમ્પ્રેસરને ઓફ કરી દેવાનું, એટલે કે કમ્પ્રેસર ઓફ થઈ જશે, બરાબર. પછી નોન ઇન્વર્ટર એસી, જેમાં ઇન્વર્ટર નથી લાગેલું, એ આ રીતે કાર્ય કરે છે, એટલે કમ્પ્રેસર ઓફ થઈ જશે. એટલે ફરી પાછું છે એ ટેમ્પરેચર શું થશે, ઇન્ક્રીઝ થશે, એટલે કે વધશે, કારણ કે કમ્પ્રેસર બંધ થઈ ગયું એટલે કુલિંગ આવતું બંધ થઈ ગયું, એટલે રૂમનું તાપમાન ધીરે ધીરે વધશે. જ્યારે 21 ડિગ્રી અથવા 22 ડિગ્રી થશે એટલે ફરી પાછું થર્મોસ્ટેટ આવે તે શું કરશે ને સેન્સ કરશે રૂમનું ટેમ્પરેચર અને સિગ્નલ દેશે કમ્પ્રેસરને કે રૂમનું ટેમ્પરેચર વધી ગયું, એટલે કમ્પ્રેસર ઓન થઈ જશે, એટલે કે શરૂ થઈ જશે. એટલે ફરી પાછું જ્યારે કમ્પ્રેસર આ પોઈન્ટ આગળ કમ્પ્રેસર ઓન થઈ જશે, કમ્પ્રેસર ઓન થશે એટલે ફરી પાછું ટેમ્પરેચર છે ધીરે ધીરે ડાઉન થતું જશે અને આપણા સેટ ટેમ્પરેચર કરતાં નીચે એટલે કે 19 ડિગ્રી સેલ્સિયસ અહીંયા આવશે ત્યારે ફરી પાછું થર્મોસ્ટેટ સેન્સ કરશે કે ભાઈ 19 ડિગ્રી સેલ્સિયસ આવી ગયું છે, એટલે એ કમ્પ્રેસરને બંધ કરી દેશે. એટલે અહીંયા કમ્પ્રેસર છે એ ફરી પાછું બંધ થઈ જશે. કમ્પ્રેસર બંધ થવાને કારણે ફરી પાછું આપણું રૂમનું ટેમ્પરેચર છે એ વધશે અને ફરી પાછું એ આવી રીતના સેટ ટેમ્પરેચર કરતાં વધી જાય, એટલે કે 22 ડિગ્રી 21 ડિગ્રી સેલ્સિયસ આવી જાય એટલે ફરી પાછું થર્મોસ્ટેટ સિગ્નલ દેશે કમ્પ્રેસરને, એટલે કમ્પ્રેસર ફરી પાછું શરૂ થઈ જશે અને કમ્પ્રેસર આ રીતે ઓન ઓફ થયા કરશે. તો આ જે આપણે ડાયાગ્રામ જોઈએ છે લીલા કલરનો તે શેની માટેનો છે, નોન ઇન્વર્ટર એસી, કે જેમાં ઇન્વર્ટર નથી, સાદું એસી છે. હવે આપણે જે અત્યારના લેટેસ્ટ ઇન્વર્ટર એસી આવે છે એનો ડાયાગ્રામ જોઈએ તો આ બ્લુ કલરની લાઇનથી આપણે જોઈ શકીએ છીએ. એ શું કરશે કે કમ્પ્રેસરને બંધ નહીં કરે પણ કમ્પ્રેસરની સ્પીડ ઘટાડી નાખશે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવી ગયું એટલા માટે એ અહીંયા આવી જશે એટલે એ કમ્પ્રેસરની સ્પીડ ઘટાડી નાખશે. પહેલાં ફૂલ સ્પીડથી ઓપરેટ કરશે, પછી કમ્પ્રેસરની સ્પીડ ઘટાડી નાખશે. ફોર એક્ઝામ્પલ 2800 આરપીએમથી કમ્પ્રેસર ફરતું હશે તો જ્યારે સેટ ટેમ્પરેચર આવી જશે, એટલે કે આપણું ટેમ્પરેચર સેટ થઈ ગયું 20 ડિગ્રી સેલ્સિયસ રૂમ ટેમ્પરેચર આવી ગયું એટલે શું કરશે કે કમ્પ્રેસરની સ્પીડ 2800માંથી 1000 આરપીએમ કરી નાખશે, એટલે કે 1000 આરપીએમ, એટલે કે સ્પીડ ઘટાડી નાખશે. કમ્પ્રેસરને બંધ નહીં કરે પણ એનું સ્પીડ ઘટાડી નાખશે, એટલે કુલિંગ આવશે પણ ધીમું કુલિંગ આવશે. એટલા માટે જો ટેમ્પરેચર છે એનું વેરિએશન છે એનું જે બદલાવ છે ઓછું હશે, એટલે ટેમ્પરેચર આપણને એક ધારું કુલિંગ મળશે. કે આમાં નોન ઇન્વર્ટર એસીમાં આપણે જોઈએ તો ઘડીક વાર વધી જાય ટેમ્પરેચર, ઘડીક વાર ટેમ્પરેચર ઘટી જાય છે અને આપણે એક ધારું કુલિંગ આપણને મળતું નથી. જ્યારે ઇન્વર્ટર એસીમાં શું થશે કે એક ધારું કમ્પ્રેસર ચાલુ રહેશે એટલા માટે આપણને એક ધારું કુલિંગ મળશે અને વેરિએશન છે એ આપણને મળશે નહીં અને પાવર કન્ઝપ્શન એ ઓછું થશે, લાઇટ બિલ પણ ઓછું આવશે. કારણ કે શું થશે કે કમ્પ્રેસરની સ્પીડ ઘટી જશે, કમ્પ્રેસરની સ્પીડ ઘટી જવાથી એ પાવર કન્ઝપ્શન ઓછું કરશે, એના માટે આપણને પાવર કન્ઝપ્શન ઓછું અને એનર્જી સેવિંગ થશે અને લાઇટ બિલ પણ આપણને યુનિટ ઓછા બળશે, એટલા માટે લાઇટ બિલ પણ ઓછું આવશે. તો આપણે ઇન્વર્ટર એસીનું આપણે કાર્યપ્રણાલી જોઈએ. આપણે હવે જોઈએ તો ઇન્વર્ટર ટેકનોલોજી છે શું, આપણે એને ઊંડાણથી સમજીએ. તો ઇન્વર્ટર ટેકનોલોજી શું છે તો કે કન્વેન્શનલ એટલે કે સાદા જે એર કન્ડિશનર, ઇન્વર્ટર વગરના જે એર કન્ડિશનરને ઓપરેટ કરવા માટે આપવામાં આવતા વોલ્ટેજ અને તેની ફ્રીક્વન્સી ફિક્સ હોય છે. તદુપરાંત કમ્પ્રેસર અને ફેન મોટરના આરપીએમ પણ ફિક્સ હોય છે. જે સાદા એર કન્ડિશનર હતા, જે ઇન્વર્ટર જેમાં નહોતા આવતા પહેલાં, હવે તો બધા એસીમાં મોસ્ટલી ઇન્વર્ટર જ આવે છે. તો ઇન્વર્ટર નહોતા તો સાદા એસીમાં શું હતું, એને ઓપરેટ કરવા માટે જે વોલ્ટેજ આપવા પડતા હતા એ ફિક્સ જ હતા. 230 વોલ્ટ તો 230 વોલ્ટ જ હતા અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, તો એની ફિક્સ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હતી. અને ફેન મોટર હોય કે જે બહારની સાઈડ ફેન લાગેલો હોય કન્ડેન્સરમાં, અને કમ્પ્રેસરના આરપીએમ, એ બંનેના આરપીએમ કોન્સ્ટન્ટ રહેતા, એટલે કે અચળ રહેતા. 2800 આરપીએમથી ફરતા હોય તો 2800 આરપીએમથી જ ફરતા હતા. એના આરપીએમ એટલે એની સ્પીડમાં કાંઈ ફેરફાર થતો નહોતો, ફિક્સ હતા જે સાદા એસી હતા એમાં. પણ આ સિવાય તેમાં રેફ્રિજરન્ટનો ફ્લો પણ ફિક્સ હતો. એટલે કે એમાં શું થશે કે રેફ્રિજરન્ટનો ફ્લો હતો કે રેફ્રિજરન્ટ આમાં જે જતો હતો ફ્લો એ પણ એમાં ફિક્સ રહેતો હતો નોન ઇન્વર્ટર એસી, સાદા એસીમાં. જ્યારે ઇન્વર્ટર એર કન્ડિશનરમાં ઓપરેટ કરવા માટે આપવામાં આવતા વોલ્ટેજ અને ફ્રીક્વન્સી વેરિયેબલ હોય છે. ઇન્વર્ટર એસીમાં જે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી છે એ બદલી શકાય છે, એમાં વેરિયેબલ હોય છે. એમાં અલગ અલગ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી છે એ કમ્પ્રેસરને આપવામાં આવે છે. એટલા માટે કમ્પ્રેસર છે એ અલગ અલગ સ્પીડે ફરશે. એટલે કમ્પ્રેસર અને ફેન મોટરના આરપીએમ પણ બદલાતા રહેશે ઇન્વર્ટર એસીમાં. સાદા એસીમાં કમ્પ્રેસર અને ફેન મોટરના આરપીએમ છે એ બદલાશે નહીં. તદુપરાંત કમ્પ્રેસર અને ફેન મોટરના આરપીએમ પણ જુદા જુદા એટલે કે વેરિયેબલ છે.
આ સિવાય તેમાં રેફ્રિજરન્ટનો ફ્લો પણ વેરિયેબલ હોય છે. એટલે ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસર અને ફેન મોટર એના આરપીએમ છે બદલાતા રહેતા હોય છે, કુલિંગ કેપેસિટી પ્રમાણે બદલાતા રહેતા હોય છે અને વેરિયેબલ હોય છે. ને એ પ્રમાણે રેફ્રિજરન્ટનો ફ્લો પણ આપણને બદલાતો જોવા મળે છે. જ્યારે સાદા એસીમાં સાદા એસી જે ઇન્વર્ટરમાં ન હોય, ઇન્વર્ટર જેમાં ન હોય એમાં ફેન મોટર અને કમ્પ્રેસરના આરપીએમ સરખા જ રહે છે અને રેફ્રિજરન્ટનો ફ્લો પણ સરખો જ રહે છે. ઇન્વર્ટર એ એવી ટેકનોલોજી છે કે જે એર કન્ડિશનરના ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સને જુદી જુદી ફ્રીક્વન્સીનો પાવર સપ્લાય આપે છે અને ઇન્વર્ટરની મદદથી કમ્પ્રેસરની સ્પીડ આપણે નિયંત્રિત કરી શકાય છે, જેથી સરવાળે વીજ વપરાશ આપણને ઘટાડે છે. એટલે ઇન્વર્ટર ટેકનોલોજી શું છે તો એ આપણને ઇન્વર્ટર ટેકનોલોજી છે એ એર કન્ડિશનરના ઇલેક્ટ્રિક કમ્પોનન્ટને જુદી જુદી ફ્રીક્વન્સીનો પાવર આપે છે. અલગ અલગ ફ્રીક્વન્સીનો એ આપણને પાવર આપશે. સાદા એર કન્ડિશનિંગમાં ફ્રીક્વન્સી છે એ સરખી રહેતી હતી, વોલ્ટેજ પણ સરખા રહેતા હતા. જ્યારે ઇન્વર્ટર એસીમાં ફ્રીક્વન્સી અને વોલ્ટેજ બંને અલગ અલગ આપશે. કોને? કમ્પ્રેસરને. એટલે ઇન્વર્ટરની મદદથી કમ્પ્રેસરની સ્પીડ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ અને આપણને વીજ વપરાશી ઘટાડી શકીએ છીએ. એટલે લાઇટ બિલ આપણને ઓછું આવે, એટલે પાવર સેવિંગ આપણે કરી શકીએ છીએ, એનર્જીનો વપરાશ આપણે ઘટાડી શકીએ છીએ. જે ઇન્વર્ટર એસી મોટરને ડ્રાઈવ કરે છે તેને એસી ઇન્વર્ટર અને જે ઇન્વર્ટર ડીસી મોટરને ડ્રાઈવ કરે છે તેને ડીસી ઇન્વર્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે ઇન્વર્ટર એસી મોટર એટલે કે મોટર છે એ એસી પણ આવે છે અને ડીસી પણ આવે છે. જે એસી સપ્લાય ઉપર ચાલે એને એસી મોટર કહેવાય અને ડીસી સપ્લાય પર ચાલે તેને ડીસી મોટર કહેવાય. જે ઇન્વર્ટર એસી મોટરને ચલાવે એને એસી ઇન્વર્ટર કહેવાય અને જે મોટર ડીસી ઇન્વર્ટરને ચલાવે એને ડીસી મોટર કહેવાય. ઇન્વર્ટર એસી કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. તો ઇન્વર્ટર એસીમાં એક રેક્ટિફાયર અને એક ઇન્વર્ટર હોય છે. એટલે કે ઇન્વર્ટરની રચનામાં બે ભાગ હોય છે, એક રેક્ટિફાયર અને એક ઇન્વર્ટર. રેક્ટિફાયર શું કરશે? રેક્ટિફાયર એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરશે. એટલે આપણે પ્લગમાંથી એસી સપ્લાય આપે છે, જે આપણને ઇલેક્ટ્રિસિટી આવે છે એસી આવે છે. તો રેક્ટિફાયરનું કાર્ય છે કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવું. રેક્ટિફાયરને આપવામાં આવતા ઇનપુટ વોલ્ટેજ છે એ 230 એટલે કે 230 વોલ્ટ હોય છે. રેક્ટિફાયરને જે આપણે ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ એ 230 વોલ્ટ હોય છે. જ્યારે તેના આઉટપુટ વોલ્ટેજ 235 વોલ્ટ હોય છે. એટલે કે રેક્ટિફાયરને ઇનપુટમાં 230 વોલ્ટ આપવામાં આવે છે અને તે ડીસી આઉટપુટ આપે છે અને એના વોલ્ટેજ છે 235 વોલ્ટ કરીને આપે છે. અહીં ઇનપુટ વોલ્ટેજ છે એસી, જ્યારે આઉટપુટ વોલ્ટેજ ડીસી હોય છે. ત્યારબાદ આ ડીસી સપ્લાયને ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. રેક્ટિફાયરનું આપણે કાર્ય સમજીએ. રેક્ટિફાયરનું કાર્ય એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનું છે. એટલે કે અલ્ટરનેટિંગ કરંટ હોય એને ડાયરેક્ટ કરંટમાં એ કન્વર્ટ કરે છે, એટલે એને રૂપાંતરિત કરે છે અને વોલ્ટેજમાં વધઘટ કરે છે. ઇન્વર્ટર આ ઇનપુટ ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી ચેન્જ કરીને તે એસીના કમ્પ્રેસરને આપે છે. ઇન્વર્ટરને જ્યારે રેક્ટિફાયર ઇનપુટમાં ડીસી આપે છે, ઇન્વર્ટર હવે આ ડીસી સપ્લાયની ફ્રીક્વન્સીને ચેન્જ કરીને તે એસી કમ્પ્રેસરને આપે છે. એટલે ફ્રીક્વન્સી ચેન્જ થવાથી કમ્પ્રેસરની સ્પીડ પણ બદલે છે. સપ્લાયની ફ્રીક્વન્સી ચેન્જ થતાં કમ્પ્રેસરની સ્પીડમાં ફેરફાર થાય છે. ફ્રીક્વન્સી જેમ બદલશે એમ કમ્પ્રેસરની સ્પીડ છે એ બદલશે. ફ્રીક્વન્સી વધારશો તો કમ્પ્રેસરની સ્પીડ વધી જશે અને ફ્રીક્વન્સી ઘટાડશો તો કમ્પ્રેસરની સ્પીડ છે એ ઘટી જશે. જેથી જરૂરિયાત મુજબ કમ્પ્રેસરને ઓપરેટ કરી જરૂરી કુલિંગ મેળવી શકાય છે. એટલે આવી રીતના ફ્રીક્વન્સી ઘટાડી અને વધારીને આપણે કમ્પ્રેસરની સ્પીડ ઘટાડી અને વધારીને કુલિંગ એ આપણે ઘટાડી શકીએ છીએ અને વધારી શકીએ છીએ અને આપણે જરૂરિયાત પ્રમાણે કુલિંગ મેળવી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે પાવરનો વપરાશ પણ ઘટાડો કરી શકીએ છીએ અને જે એનર્જી સેવિંગ કન્સેપ્ટ માટે જરૂરી છે. આજે આપણે જોઈએ તો એનર્જી સેવિંગની આપણે સૌથી વધારે જરૂર હોય છે. એટલે એનર્જી સેવિંગ છે આની આપણે આ ઇન્વર્ટર ટેકનોલોજી આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ ડીસી ઇન્વર્ટર. તો ઇન્વર્ટર એસીમાં જુદા જુદા સેન્સર આપેલા હોય છે, જે જુદી જુદી જગ્યાના ટેમ્પરેચરને સેન્સ કરીને સિગ્નલ આપે છે. આ સિગ્નલના આધારે ઇન્વર્ટર સપ્લાયની ફ્રીક્વન્સીને ચેન્જ કરી કમ્પ્રેસરને આપે છે.
એ આપણા ઇન્વર્ટર એસીમાં અલગ અલગ સેન્સર આપેલા હોય છે. આ સેન્સર છે એ ટેમ્પરેચર સેન્સ કરે છે અને આ સેન્સ કરીને એ સિગ્નલ આપે છે ડીસી સપ્લાયને અને એ ડીસી સપ્લાય પ્રમાણે આપણે ઇન્વર્ટર છે એ અલગ અલગ ફ્રીક્વન્સી મેળવે છે અને આ ફ્રીક્વન્સી છે એ કમ્પ્રેસરને આપવામાં આવે છે. આ કમ્પ્રેસરને ફ્રીક્વન્સી અલગ અલગ મળતા એ અલગ અલગ સ્પીડે એ ગતિ કરશે અને એ પ્રમાણે આપણને કુલિંગમાં આપણે વધારો અને ઘટાડો કરી શકીએ છીએ. આથી કમ્પ્રેસરની આ ફ્રીક્વન્સી પર ઓપરેટ થઈ જુદી જુદી સ્પીડે આપણે ગતિ કરી શકીએ છીએ. એટલે કે કમ્પ્રેસરની આપણે સ્પીડ છે એ અલગ અલગ બદલી શકીએ છીએ, જે સાદા કમ્પ્રેસરમાં આપણે એ કરી શકતા નહોતા. પણ ઇન્વર્ટરમાં શું થશે કે આપણે કમ્પ્રેસરની સ્પીડ છે એ વધઘટ કરી શકીએ છીએ. ઇન્વર્ટર એસીમાં આઉટડોર સેન્સર, ઇન્ડોર સેન્સર, વાયરિંગ બોક્સ સેન્સર, કમ્પ્રેસર હેડ સેન્સર વગેરે સેન્સરો દ્વારા ટેમ્પરેચરને સેન્સ કરીને કમ્પ્રેસરને જુદી જુદી સ્પીડે ઓપરેટ કરી શકાય છે. એટલે કે કમ્પ્રેસરની સ્પીડ કોના આધારે નક્કી થાય? તો કે આ બધા જે આપણે સેન્સરો છે એ સેન્સરો જે અલગ અલગ ટેમ્પરેચર સેન્સ કરીને આપણને આપે, એ ટેમ્પરેચરને સેન્સ કરીને આપણે ફ્રીક્વન્સીને ચેન્જ કરીએ છીએ અને ફ્રીક્વન્સી ચેન્જ થવાથી કમ્પ્રેસરની ગતિ છે એ બદલે છે અને કમ્પ્રેસરની ગતિ બદલવાથી કુલિંગમાં વધારો અને ઘટાડો આપણે કરી શકીએ છીએ. આમ કરવાથી એક ધારું કુલિંગ મળે છે અને પાવરના વપરાશમાં ઘટાડો થાય છે. કારણ કે જ્યારે આપણે પાવર કુલિંગની જરૂરિયાત નથી ત્યારે શું કરશું? કમ્પ્રેસરની ગતિ ઓછી કરી નાખશું. એટલા માટે આપણે પાવરનું કન્ઝપ્શન છે એ ઓછું થશે. હવે ઇન્વર્ટરના ભાગો. તો પહેલાં આપણે જોઈએ નોન ઇન્વર્ટર એસી. તો નોન ઇન્વર્ટર એસીમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં ઇન્વર્ટર નથી, એટલે કે સાદું એસી કે જે પહેલાં આવતા હતા. તો સાદા એસીમાં શું હશે કે સીધું ઓન અને ઓફ રિલે આપેલું હશે. જ્યાં બધા સેન્સરો છે, આ સેન્સર છે એ કંટ્રોલ પીસીબીને ઇનપુટ આપશે ટેમ્પરેચર સેન્સ કરીને અને એ ટેમ્પરેચર સેન્સ કરીને પીસીબી છે એ ઇનપુટ આપશે રિલેને અને રિલે જ્યારે લાગશે કે ભાઈ ટેમ્પરેચર વધી ગયું છે ત્યારે એ રિલેને સિગ્નલ આપશે એટલે રિલે ઓન થશે. એટલે રિલે ઓન થવાથી કમ્પ્રેસર છે એ ઓન થઈ જશે અને એની ફૂલ સ્પીડથી ફરશે. એની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહેશે. જો એ ફરશે તો ફૂલ સ્પીડથી 2800 આરપીએમ અથવા 3300 આરપીએમ એની ફૂલ સ્પીડથી ફરશે. અને જ્યારે કુલિંગ આપણું મળી જશે, એટલે કે આપણું સેટ ટેમ્પરેચર આવી જશે એટલે સેન્સરો સેન્સ કરશે અને આપણને પીસીબીને ઇનપુટ આપશે. એટલે અને પીસીબી છે એ સિગ્નલ આપશે રિલેને અને રિલે છે એ ઓફ થઈ જશે. એટલા માટે કમ્પ્રેસર છે એ બંધ થઈ જશે. જ્યારે આપણું ટેમ્પરેચર છે એ સેટ ટેમ્પરેચર આવી જશે ત્યારે આ સાદું એસી છે એ નોન ઇન્વર્ટર એસી આ રીતે કાર્ય કરે છે. હવે ઇન્વર્ટર એસી. તો ઇન્વર્ટર એસીમાં આવી રીતના આખું ઇન્વર્ટર આપેલું હોય છે, જેમાં રિલેની જગ્યાએ ઇન્વર્ટર આપેલું હોય છે. જેમાં આ સેન્સર છે જે ઇનપુટ તો કંટ્રોલ પીસીબીને આપશે, પરંતુ જે આપણને સપ્લાય છે એ પહેલાં આપણને એસી મળતો હતો, એ એસી સપ્લાય છે એ પહેલાં આપણે રેક્ટિફાયરને આપીએ. તો આ વોલ્ટેજ કરેક્શન પાવર ફેક્ટર કરેક્ટર છે. પછી છે આ રેક્ટિફાયર. પાવર ફેક્ટર કરેક્શનમાં શું થશે કે એ પાવર ફેક્ટરને વધારશે. પાવર ફેક્ટર વધવાથી આપણે પાવર કન્ઝપ્શન ઓછું થશે અને એપરન્ટ પાવર એક્ટિવ પાવર છે એ વધી જશે. રેક્ટિફાયર છે એ જે આપણને ઇનપુટ આપણને એસી મળ્યું છે એ રેક્ટિફાયર છે એસી ઇનપુટને ડીસીમાં કન્વર્ટ કરશે. આ રેક્ટિફાયર છે એ એસી ઇનપુટને ડીસીમાં કન્વર્ટ કરશે અને જે રેક્ટિફાયરનું આઉટપુટ હશે જે ડીસી સપ્લાય હશે એ આ ગ્રીન કલર છે એ આપણે ઇન્વર્ટર છે. એટલે રેક્ટિફાયર છે એ ડીસી સપ્લાય છે એ ઇન્વર્ટરને આપશે અને ઇન્વર્ટર છે એ ફ્રીક્વન્સીને ચેન્જ કરીને એ આપશે કમ્પ્રેસરને. એટલે કે ફ્રીક્વન્સી પ્રમાણે કમ્પ્રેસરની સ્પીડ છે એ વધઘટ થશે. ફ્રીક્વન્સી વધશે તો કમ્પ્રેસરની સ્પીડ છે એ વધી જશે. ફ્રીક્વન્સી ઘટાડશે તો કમ્પ્રેસરની સ્પીડ છે એ ઘટી જશે. તો આ ફ્રીક્વન્સી વધારવી કે ઘટાડવી એ પીસીબીમાંથી સિગ્નલ આવશે. તો પીસીબીને ઇનપુટ છે એ સેન્સર આપશે. આપણે વાત થઈ જે આ બધા ટેમ્પરેચર સેન્સર હોય એ ઇનપુટ આપશે પીસીબીને. પીસીબી એના એનાલાઇઝ કરીને સિગ્નલ આપશે ઇન્વર્ટરને. ઇન્વર્ટર પીસીબીના સિગ્નલ પ્રમાણે કંટ્રોલ પીસીબીના સિગ્નલ પ્રમાણે ફ્રીક્વન્સી જનરેટ કરીને કમ્પ્રેસરને આપશે. કમ્પ્રેસર છે એ ફ્રીક્વન્સી પ્રમાણે સ્પીડ ગતિ કરશે. આપણે ઇન્વર્ટરને ખાલી ઇન્વર્ટર આપણે આ દર્શાવેલું છે. આ પાવર ફેક્ટર કરેક્શન છે કે જે પાવર ફેક્ટરને વધારશે. પાવર ફેક્ટર ઓછું હશે તો પાવર કન્ઝપ્શન વધી જશે એટલે પાવર ફેક્ટરને વધારવો પડે. ના છે ઇન્વર્ટરની રચના
કે જેમાં આપણા ટ્રાન્ઝિસ્ટર જોઈ શકીએ છીએ. વર્કિંગ. તો હવે આપણે ઇન્વર્ટરનું વર્કિંગ સમજીએ. સૌ પ્રથમ રેક્ટિફાયરને ઇનપુટ સપ્લાય તરીકે 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે. આ એસી સપ્લાયનું ડીસીમાં રૂપાંતર કરી આઉટપુટ તરીકે 325 વોલ્ટનો ડીસી સપ્લાય પૂરો પાડવામાં આવે છે. રેક્ટિફાયરને ઇનપુટ તરીકે 230 વોલ્ટ એસી સપ્લાય આપવામાં આવે છે. તેમાંથી રેક્ટિફાયર 325 વોલ્ટનો ડીસી સપ્લાય છે એ રૂપાંતર કરે છે અને એ ઇન્વર્ટરને ઇનપુટ તરીકે આપે છે. ત્યારબાદ આ ડીસી સપ્લાય સ્વિચિંગને આપવામાં આવે છે. સ્વિચિંગ સર્કિટ દ્વારા ડીસી સપ્લાયના વોલ્ટેજને ઓન ઓફ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સપ્લાય ઇન્વર્ટરને આપવામાં આવે છે, જે આપણે આગળના ડાયાગ્રામમાં જોયું. જે ફ્રીક્વન્સીમાં જરૂરી ફેરફાર કરી કમ્પ્રેસર મોટરને આપવામાં આવે છે. એટલે કે ઇન્વર્ટર છે એ ફ્રીક્વન્સીમાં જરૂરી ફેરફાર કરે છે. કંટ્રોલ પીસીબીમાંથી જે સિગ્નલ આવ્યા એ પ્રમાણે ફ્રીક્વન્સીમાં વધારો ઘટાડવાનું કાર્ય ઇન્વર્ટર કરે છે અને વધારે અને ઘટાડેલી જે ફ્રીક્વન્સી છે એ કમ્પ્રેસરને આપવામાં આવે છે અને ફ્રીક્વન્સીને અનુરૂપ કમ્પ્રેસર છે એ સ્પીડમાં ગતિ કરે છે, ફરે છે, જેથી મોટર છે 1500થી 3300ની રેન્જમાં ઓપરેટ થાય છે. અને સાદા એસીને ચાલુ કરવામાં આવે છે ત્યારે તે 2800ની ગતિથી ઓપરેટ થાય છે. જ્યારે ઇન્વર્ટર એસીને ચાલુ કરતા તે 3300ની ગતિથી ઓપરેટ થાય છે. આથી ઝડપી કુલિંગ મળે છે અને સાદું એસી ટેમ્પરેચર આવી ગયા બાદ ઓન ઓફ થયા કરે છે. સાદા એસી છે તે 2800 આરપીએમથી ગતિ કરે છે, જ્યારે ઇન્વર્ટર એસી છે એ શરૂઆતમાં 3300 આરપીએમથી એટલે કે એના કરતાં વધારે સ્પીડમાં ગતિ કરે છે. કમ્પ્રેસરની સ્પીડ વધવાથી કુલિંગ છે એ વધારે ઝડપથી થાય છે. એટલે કે ઇન્વર્ટર એસીમાં કુલિંગ છે એ આપણે ઝડપથી મેળવી શકીએ છીએ, જ્યારે સાદા એસીમાં કુલિંગ છે એ ધીમું થાય છે. એટલા માટે આપણે ઇન્વર્ટર એસીનો આ ફાયદો છે. અને જ્યારે કુલિંગ આપણા સેટ ટેમ્પરેચર આવી જશે એટલે આપણે 3300ની આરપીએમ છે એ ઘટી જશે અને 1500 આરપીએમ થઈ જશે. એટલે કે કમ્પ્રેસર તેની સ્પીડ છે એ ઘટાડી નાખશે, એટલે પાવર કન્ઝપ્શન પણ ઓછું થઈ જશે. જેથી થર્મોસ્ટેટના ડિફરન્શિયલ ટેમ્પરેચર જેટલું વેરિએશન રહેશે. જ્યારે ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસર સતત ગતિ કરતું રહેતું હોવાથી એક ધારું ટેમ્પરેચર મળે છે અને તેમાં વેરિએશન રહેતું નથી. એટલે કે થર્મોસ્ટેટમાં જે ડિફરન્સ રહે એના કારણે ટેમ્પરેચર છે એમાં વેરિએશન થયા કરે. એટલે કે સાદા એસીમાં 20 ડિગ્રી સેલ્સિયસમાંથી 22 ડિગ્રી પછી પાછું 19 ડિગ્રી એવી રીતના ડિફરન્શિયલ એટલે કે વેરિએશન આવતું રહે. જ્યારે ઇન્વર્ટર એસીમાં શું થશે કે કમ્પ્રેસરથી સતત ગતિ કરતું હોવાથી એક ધારું કોન્સ્ટન્ટ 20 ડિગ્રી સેલ્સિયસ છે ટેમ્પરેચર છે એ જળવાઈ રહે અને આપણે ટેમ્પરેચરમાં વેરિએશન આવતું નથી, એટલે કે બદલાતું રહેતું નથી. ઇન્વર્ટર એસીના આઉટડોર યુનિટમાં નીચે મુજબના ભાગો ડીસી સપ્લાય દ્વારા ઓપરેટ થાય છે. એટલે કે આઉટડોર યુનિટમાં જે આ 5 ભાગો છે, 5 કમ્પોનન્ટ છે એ ડીસી સપ્લાય ઉપર ઓપરેટ થાય છે. બાકી બધા ભાગો છે એ એસી સપ્લાય ઉપર ઓપરેટ થાય છે. તો એમાં પહેલું છે રિએક્ટર, ફેન મોટર, રોટરી કમ્પ્રેસર, ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વ, કંટ્રોલ એસેમ્બલી. આ 5 ભાગો છે, 5 કમ્પોનન્ટ છે એ ડીસી સપ્લાય ઉપર ઓપરેટ થાય છે. એમાં પહેલો કમ્પોનન્ટ આપણે જોઈએ તો રિએક્ટર. તો સાદા એસીમાં કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્ટાર્ટિંગ ટોર્ક પૂરો પાડે છે, જ્યારે ઇન્વર્ટર એસીમાં રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે સાદા એસી હોય એમાં ઓન ઓફ રિલે આપેલો હોય અને રિલે પછી કેપેસિટર હોય. કેપેસિટરનું કાર્ય છે કે સ્ટાર્ટિંગ ટોર્ક પૂરો પાડવો. સ્ટાર્ટિંગમાં મોટરને વધારે ટોર્કની જરૂર હોય છે, જે વધારે ટોર્ક છે એ કેપેસિટર છે એ પૂરું પાડે છે. જ્યારે કેપેસિટરનું સ્થાન છે એ ઇન્વર્ટર એસીમાં રિએક્ટર લે છે, એટલે કે ઇન્વર્ટર એસીમાં રિએક્ટર છે એ આપવામાં આવે છે કેપેસિટરની જગ્યાએ, જે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન દરમિયાન પણ વીજ શક્તિનો સંગ્રહ કરે છે. એટલે કે વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થવાથી રિએક્ટરમાં કોઈ પણ જાતનો એને અસર થતી નથી, જે ઇન્વર્ટર એસીનો ફાયદો છે. ફેન મોટર. તો ઇન્વર્ટર એસીમાં ડીસી ફેન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આઉટડોર યુનિટમાં કન્ડેન્સરમાં જે પ્રવાહી રહેલું છે તેને કૂલ કરવા માટે જે ફેન વપરાય છે એ ડીસી ફેન મોટર હોય છે. એટલે કે ડીસી ફેન મોટરનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. રોટરી કમ્પ્રેસર. તો સાદા એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસીમાં વેરિયેબલ સ્પીડ ટ્વિન રોટરી કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સ્પીડમાં 42%થી 115% સુધીનો ફેરફાર થઈ શકે છે. સાદા એસીમાં રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઇન્વર્ટર એસીમાં રોટરી કમ્પ્રેસરનો
સ્પીડ ટ્વિન રોટરી કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની સ્પીડમાં આપણે 42%થી 115% સુધીનો ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો એને 100 RPM સ્પીડ હોય તો આપણે 42 RPM કરી શકીએ અને 115 RPM પણ આપણે એને કરી શકીએ છીએ. એટલે આટલો બધો ફેરફાર છે આપણે રોટરી કમ્પ્રેસરમાં કરી શકીએ છીએ. કમ્પ્રેસરમાં પરમેનન્ટ મેગ્નેટ બ્રશલેસ ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટર ઘણી બધી આવે છે જેમાંથી કમ્પ્રેસર આપણે ઇન્વર્ટર એસીના કમ્પ્રેસરમાં પરમેનન્ટ મેગ્નેટ બ્રશલેસ ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી જુદા જુદા હીટ લોડ દરમિયાન એસીની કુલિંગ કેપેસિટીમાં વધઘટ થાય છે. એટલે કે ડીસી મોટર પરમેનન્ટ મેગ્નેટ બ્રશલેસ ડીસી મોટર છે એને આપણે સ્પીડમાં વધઘટ કરી શકીએ છીએ એટલે આપણે કુલિંગ કેપેસિટીમાં પણ વધઘટ કરી શકીએ છીએ. ને સાદા એસીની સરખામણીમાં તેનો સીઓપી એટલે કે એની એફિશિયન્સી 3.3 જેટલો હોય છે. એટલે કે સાદા એસીની સરખામણીમાં એની ઇન્વર્ટર એસીની એફિશિયન્સી છે તે પણ વધારે હોય છે. હવે ચોથો આપણે કમ્પોનન્ટ જોઈએ તો ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વ. તો ઇન્વર્ટર એસીમાં કેપિલરી ટ્યુબની જગ્યાએ ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. આથી લોડને અનુરૂપ રેફ્રિજરન્ટના ફ્લોને વધઘટ કરી શકાય છે. સાદા એસીમાં કેપિલરી ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે ઇન્વર્ટર એસીમાં ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વ છે તે રેફ્રિજરન્ટના ફ્લોને વધઘટ કરી શકે છે જ્યારે કેપિલરી ટ્યુબમાં વધઘટ કરી શકાતો નથી, જે ઇન્વર્ટર એસીનો આપણે ફાયદો છે. ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વ ઇન્ડોર ટેમ્પરેચર, આઉટડોર ટેમ્પરેચર અને કમ્પ્રેસર ટોપ ટેમ્પરેચર આધારિત ખોલ બંધ થયા કરે છે. એટલે કે ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વમાં રેફ્રિજરન્ટના ફ્લોને કંટ્રોલ કરવા માટે ટેમ્પરેચર ઇન્ડોરનું ટેમ્પરેચર, આઉટડોર ટેમ્પરેચર એટલે કે બહારની સાઈડનું ટેમ્પરેચર અને કમ્પ્રેસરનું ટેમ્પરેચર આ બધાના ટેમ્પરેચરના સિગ્નલ પ્રમાણે આપણે એક્સપાન્શન વાલ્વ છે એ ખોલ બંધ થયા કરે છે અને એના લીધે રેફ્રિજરન્ટનો ફ્લો છે એ નિયંત્રિત કરી શકાય છે. પાંચમો કમ્પોનન્ટ છે કંટ્રોલ એસેમ્બલી. કંટ્રોલ એસેમ્બલી સમગ્ર એસીનો કંટ્રોલિંગ કરે છે. તો કંટ્રોલ એસેમ્બલી છે તેમાં બધા જે સેન્સરો હોય એના ઇનપુટ આપવામાં આવે છે. જે ટેમ્પરેચરના બધા સેન્સરો આપણે આગળ વાત કરી એ સેન્સરના ઇનપુટ છે એ કંટ્રોલ એસેમ્બલીને આપવામાં આવે છે. કંટ્રોલ એસેમ્બલી તેનું એનાલાઇઝ કરીને એમાં જે કાંઈ જરૂરિયાત પ્રમાણે સિગ્નલ છે એ ઇન્વર્ટરને આપે છે અને ઇન્વર્ટર છે એ સિગ્નલ પ્રમાણે ફ્રીક્વન્સી જનરેટ કરે છે અને ફ્રીક્વન્સી છે એમાં વધારો ઘટાડો કરીને કમ્પ્રેસરને આપે છે અને કમ્પ્રેસરની ગતિ છે એ ફ્રીક્વન્સી પ્રમાણે વધઘટ થાય છે અને એ પ્રમાણે કુલિંગમાં પણ આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. ઇન્વર્ટર એસીના આઉટડોર યુનિટમાં એક થર્મિસ્ટ આપેલ હોય છે અને ટેમ્પરેચરને સેન્સ કરીને માઇક્રો કંટ્રોલરને ફીડબેક આપે છે જેથી કમ્પ્રેસરની ગતિ વધે છે અને કુલિંગની માત્રા વધે છે, જે સાદા એસીમાં શક્ય નથી. થર્મિસ્ટ છે તે ટેમ્પરેચરને સેન્સ કરે છે અને માઇક્રો કંટ્રોલરને ફીડબેક આપે છે અને જેનાથી કમ્પ્રેસરની ગતિ છે એ વધે છે. કમ્પ્રેસરની ગતિ વધે એટલે કુલિંગની માત્રા વધી જાય. કુલિંગની માત્રા વધવાથી કુલિંગ આપણને વધારે મળશે અને આપણું ટેમ્પરેચર છે એ ઘટશે. ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસરની સ્પીડ સાદા એસીની સરખામણીમાં 42%થી 115% જેટલો ફેરફાર કરી શકાય છે, જે સાદા એસીમાં શક્ય નથી. સાદા એસીમાં કમ્પ્રેસરની સ્પીડમાં વધારો ઘટાડો કરી શકાતો નથી, જ્યારે ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસરની સ્પીડ છે એ વધારી શકાય છે અને ઘટાડી પણ શકાય છે, જ્યારે સાદા એસીમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. હવે આપણે જોઈએ તો કન્વેન્શનલ એસી અને ઇન્વર્ટર એસી વચ્ચેનો મુખ્ય તફાવત. બંનેમાં શું તફાવત છે? કન્વેન્શનલ એસી એટલે કે સાદું એસી કે જેમાં ઇન્વર્ટર નથી અને ઇન્વર્ટર એસી એટલે કે જેમાં ઇન્વર્ટર આપણે લગાડેલું છે. તો સાદા એસીમાં કન્વેન્શનલ એસીમાં એસી સપ્લાય ઉપર કાર્ય કરે છે. કન્વેન્શનલ એસી શું છે? એસી સપ્લાય ઉપર કાર્ય કરે છે અને જે ઇન્વર્ટર એસી પણ એસી સપ્લાય ઉપર કાર્ય કરે છે, પણ એ વોલ્ટેજ એમાં વેરિયેબલ હોય છે. જે રિએક્ટર આપેલું છે જે ડીસીમાં કન્વર્ટ કરે છે અને એને વોલ્ટેજ અને ફ્રીક્વન્સી વધારી ઘટાડી શકાય છે. તેમાં ફિક્સ વોલ્ટેજ પર ઓપરેટ થાય છે અને ઇન્વર્ટર એસી છે એ વેરિયેબલ વોલ્ટેજ પર ઓપરેટ થાય છે. ઇન્વર્ટર ને રિએક્ટર એના વોલ્ટેજ છે એ વધારી અને ઘટાડી શકે છે, જ્યારે કન્વેન્શનલ સાદા એસીમાં વોલ્ટેજ વધારી અને ઘટાડી શકાતા નથી, કારણ કે એમાં ઇન્વર્ટર અને રિએક્ટર આપેલું હોતું નથી. તે ફિક્સ ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે. સાદું એસી છે એની ફ્રીક્વન્સી ફિક્સ રહે છે, એટલા માટે કમ્પ્રેસરની સ્પીડ પણ ફિક્સ રહે છે. આ ઇન્વર્ટરમાં અલગ અલગ ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે, એટલે કે ઇન્વર્ટર છે એ અલગ અલગ ફ્રીક્વન્સી જનરેટ કરે છે.
તેમાં કમ્પ્રેશનની સ્પીડ છે એ ફિક્સ હોય છે, એટલે કે કમ્પ્રેશનની સ્પીડ છે એ ફિક્સ હોય છે. જ્યારે આમાં કમ્પ્રેશનની ઇન્વર્ટરમાં કમ્પ્રેશનની સ્પીડ છે એ અલગ અલગ હોય છે, ફ્રિકવન્સી પ્રમાણે બદલતી રહેતી હોય છે. એરફ્લો છે એ ફિક્સ હોય છે, એટલે કે સાદા એસીમાં એરફ્લો છે એ ફિક્સ હોય છે, કારણ કે એની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ હોય છે. ફેન મોટરની વોલ્ટેજ કમ્પ્રેશનની સ્પીડ ફિક્સ હોય છે, એટલે એરફ્લો છે એ ફિક્સ હોય છે. જ્યારે આમાં એરફ્લો છે એ અલગ અલગ હોય છે, કારણ કે ફ્રિકવન્સી બદલાતી રહે એટલે તે પ્રમાણે આરપીએમ પણ બદલાતા રહે છે. તે થર્મોસ્ટેટ દ્વારા ઓન ઓફ થયા કરે છે અને તે અવિરતપણે ચાલ્યા કરે છે. એટલે કે સાદા એસીમાં કમ્પ્રેસર છે એ ઓન ઓફ થયા કરે, એટલે શરૂ અને બંધ થયા કરે છે. જ્યારે આપણું ટેમ્પરેચર છે એ સેટ ટેમ્પરેચર આવી જાય એટલે બંધ થઈ જાય કમ્પ્રેસર, અને ફરી પાછું ટેમ્પરેચર રૂમનું વધે એટલે શરૂ થઈ જાય. જ્યારે ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસર ક્યારેય બંધ થતું નથી, પણ એની સ્પીડ છે એ ઘટી જાય છે. જ્યારે આપણું સેટ ટેમ્પરેચર આવી જાય, એટલે કે રૂમનું ટેમ્પરેચર છે એ આવી ગયું, પછી કમ્પ્રેસરની સ્પીડ છે એ ઘટાડી નાખે. જ્યારે એમાં કમ્પ્રેસર અવિરતપણે ચાલ્યા કરે, એટલે કે કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે, એ બંધ થતું નથી. તેમાં એક્સપાન્શન ડિવાઇસ તરીકે કેપિલરી ટ્યુબનો ઉપયોગ થાય છે. એટલે કે એમાં એક્સપાન્શન ડિવાઇસ છે કે એક્સપાન્શન ડિવાઇસનું કાર્ય આપણે આગળ સમજી ગયા કે હાઈ પ્રેશર જે લિક્વિડ છે એને લો પ્રેશર લિક્વિડમાં કન્વર્ટ કરવાનું, કે એનું પ્રવાહીનું દબાણ છે એ ઘટાડવું. એટલે કે એ કેનાથી કેપિલરી ટ્યુબથી ઘટાડે છે. જ્યારે આમ ઇન્વર્ટર એસીમાં એક્સપાન્શન ડિવાઇસ તરીકે આપણે ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વનો ઉપયોગ કરીએ છીએ, કે જે ફ્લો પણ કંટ્રોલ કરી શકે છે. રેફ્રિજરન્ટનો ફ્લો છે એ એક્સપાન્શન ડિવાઇસ કંટ્રોલ કરી શકીએ છીએ, ઇલેક્ટ્રોનિક એક્સપાન્શન વાલ્વ કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે કેપિલરી ટ્યુબ છે એ રેફ્રિજરન્ટનો ફ્લોને નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરી શકતા નથી. તેમાં કોઈ પણ પ્રકારના સેન્સર વપરાતા નથી, એટલે કે સાદા એસીમાં સેન્સર છે એ યુઝ થતા નથી. જ્યારે ઇન્વર્ટર એસીમાં ઘણા બધા સેન્સરનો ઉપયોગ થાય છે, જે આગળ આપણે એની વાત કરી. મેઇન્સ પર શરૂઆતનો લોડ વધુ રહે છે, એટલે કે શરૂઆતમાં ફૂલ કેપેસિટીથી એને રન થાય એસી હાલે એટલે શરૂઆતનો લોડ વધારે હોય છે. જ્યારે આમાં મેઇન્સમાં શરૂઆતનો લોડ ઓછો રહે છે. તે પાવર કન્ઝપ્શન વધુ કરે છે, એટલે કે સાદા એસીમાં પાવર યુનિટ છે એ ઇલેક્ટ્રિસિટી વધારે કન્ઝ્યુમ થાય છે, વધારે વપરાશ થાય છે. જ્યારે ઇન્વર્ટર એસીમાં જ્યારે આપણે સેટ ટેમ્પરેચર આવી જાય પછી આપણું પાવર કન્ઝપ્શન એ ઓછું થઈ જાય, એટલે એમાં પાવર ઓવરઓલ આખું સરવાળે જુઓ તો પાવર કન્ઝપ્શન ઇન્વર્ટર એસીમાં ઓછું હોય છે, જ્યારે કન્વેન્શનલ એસીમાં વધારે હોય છે. હવે આપણે જોઈએ સ્પ્લિટ એસીમાં ખામીઓ અને સર્વિસો. બરાબર, હવે આપણે સ્પ્લિટ એસી સમજ્યા તો સ્પ્લિટ એસીમાં શું છે, ઘણી બધી ખામીઓ આવતી રહેલી હોય છે. સ્પ્લિટ એ આપણે ઘણીવાર ખરાબ થઈ જાય છે. તો એ ખામીઓ, મુખ્ય ખામીઓ છે એ આજે આપણે ચર્ચા કરશું. બાકી ઘણી બધી ખામીઓ આવતી હોય નાની મોટી, કે જે આપણે અનુભવથી આપણને શીખવા મળે છે. પણ જે મુખ્ય ખામીઓ છે એના વિશે આજે આપણે ચર્ચા કરશું, કે જે મુખ્ય ખામીઓ આપણે આવતી હોય છે. તો એમાં સૌથી પહેલાં તો કમ્પ્રેસર વારંવાર ટ્રીપ થતું હોય. ટ્રીપ એટલે કે બંધ થઈ જાય. કમ્પ્રેસર છે એ વારંવાર બંધ થઈ જતું હોય, બરાબર, ઘડીએ બંધ થઈ જતું હોય. તો એના મુખ્ય બે કારણો છે. તો કન્ડેન્સર ચોક હોય. કન્ડેન્સર છે આઉટડોર યુનિટમાં કન્ડેન્સર હોય, એ ચોક થઈ ગયો, એટલે કે એની લાઇનમાં કંઈક ફ્રીજ થઈ ગયું, અથવા જે રેફ્રિજરન્ટની અશુદ્ધિઓના કારણે શું થશે કે કન્ડેન્સરની ટ્યુબ છે એ ચોકઅપ થઈ ગયું, એટલે કે એમાં રેફ્રિજરન્ટ છે એ પસાર થતો હોય નહીં. એટલે રેફ્રિજરન્ટ પસાર ન થાય એટલે કન્ડેન્સર ચોક થઈ જાય, એટલે કે કમ્પ્રેસર ઉપર લોડ છે એ વધી જાય, અને કમ્પ્રેસર ઉપર લોડ વધવાના કારણે ટ્રીપ થાય, એટલે કે બંધ થઈ જાય. બરાબર, તો આ એક પહેલું કારણ છે. બીજું કારણ જોઈએ તો ફેન મોટર જામ હોય, એટલે કે ફેનની મોટર છે એ પણ જામ થઈ ગઈ હોય, તો એના લીધે તે કમ્પ્રેસર ઉપર લોડ છે એ વધી જાય અને કમ્પ્રેસર છે એ ટ્રીપ થઈ જાય. તો આ બે મુખ્ય કારણો આપણને જોવા મળે છે, કે જે કમ્પ્રેસર જ્યારે વારંવાર ટ્રીપ થતું હોય તો એના બે મુખ્ય કારણો આપણને જોઈ શકીએ છીએ. બીજી ખામી જોઈએ તો કમ્પ્રેસર ચાલતું હોય પરંતુ યુનિટ કુલિંગ આપતું હોય નહીં. એટલે કે કમ્પ્રેસર ચાલુ હોય પણ કુલિંગ હવા ન આવતી હોય, એટલે કે કુલિંગ હવા આવતી હોય નહીં. તો એની માટેનું આપણે કારણ જોઈએ તો રેફ્રિજરન્ટ લીકેજ હોય, એટલે કે ગેસ છે એ લીક થતો હોય. તો એના કારણે શું થતું હોય, કમ્પ્રેસર ચાલતું હોય પણ રૂમમાં છે એ ટેમ્પરેચર છે એ ઘટતું હોય નહીં, એટલે કે કુલિંગ આપણને મળતું હોય નહીં. તો એની માટે શું કરવું, તો ઓઇલ સ્પોટ પરથી લીકેજ આપણે શોધી લઈએ, બરાબર, અને એને દૂર કરો, બરાબર. એટલે કે એને બ્રેઝિંગ કરીને એને વેલ્ડિંગ કરી નાખો, અને બ્રેઝિંગ કરીને આપણે એનો લીકેજ છે એ દૂર કરો. અને હવે લીકેજ થવાના કારણે શું થશે કે રેફ્રિજરન્ટ ગેસ છે એ અંદરથી નીકળી ગયો હશે, તો એટલો ગેસ ઓછો થઈ ગયો હશે, એટલે ગેસને ફરીવાર રિચાર્જ કરો અને પમ્પિંગ ચેક કરો, અને જો વીક જણાય તો કમ્પ્રેસરને પાછું રિપ્લેસ કરો, બરાબર. કમ્પ્રેસર બરાબર ટેમ્પરેચર ન આપતું હોય દબાણ,
પ્રેશર ન આપતું હોય તો પછી એને રિપ્લેસ કરો. તો આ બે આપણે આ રીતે છે આને આપણે આ ખામીને આપણે દૂર કરી શકીએ છીએ કે જે કમ્પ્રેસર કાં આપણને વીક થઈ ગયું એટલે એનું દબાણ આપી ન શકતું એટલે કુલિંગ ન મળતું હોય, અથવા તો રેફ્રિજરન્ટ એટલે કે ગેસ આપણો લીકેજ થતો હોય. તો આ બે કારણોના કારણે કમ્પ્રેસર છે એ આપણે ચાલતું હોય પણ યુનિટ આપણને કુલિંગ આપતું હોય નહીં, એટલે કે આપણને કુલિંગ ન મળતું હોય. પછી જોઈએ તો એર ફ્લો ઓછો હોય, એટલે કે જે ઇન્ડોર યુનિટમાંથી એરનો ફ્લો મળવો જોઈએ એ ઓછો મળતો હોય. તો એનું કારણ તો કે કુલિંગ કોઇલ અને એનું એર ફિલ્ટર ચેક કરો. એટલે કે કુલિંગ કોઇલ હોય એટલે કે ઇવાપોરેટિંગ કોઇલ હોય એ એમાં શું હોય કે કંઈક રજકણો ધૂના રજકણો જામ થઈ ગયા હોય, એના લીધે એની અંદર ફસાઈ ગયા હોય ધૂના રજકણો. એટલા માટે કુલિંગ કોઇલને બરાબર સાફ કરવી પડે, એટલે કે ઇવાપોરેટિવ કોઇલને સાફ કરવી પડે. પછી એર ફિલ્ટર લગાડેલું હોય ઇન્ડોર યુનિટમાં, એર ફિલ્ટર હોય કે એર ફિલ્ટર છે એ તે હવાને ફિલ્ટર કરતાં એમાં ધૂના રજકણો છે એ જામ થઈ ગયા હોય, એટલે કે એર ફિલ્ટર છે એ બુરાઈ ગયું હોય. તો એને તે આપણે સર્વિસ કરો, એટલે કે સાફ કરો બ્રશની મદદથી, અને એર ફિલ્ટરને પાણીથી ધોઈને સાફ કરો. એટલા માટે એ ફરીવાર આપણને એર ફ્લો છે એ મળતો રહે. એટલે આ બંને કારણોના કારણે શું થશે કે એર ફ્લો ઓછો થઈ જશે. એક તો ફિલ્ટર આપણું ખરાબ થઈ ગયું હોય એટલે ફિલ્ટરના કારણે એર ફ્લો છે ઓછો આવતો હોય આપણને, તો એને આપણે બ્રશની મદદથી સાફ કરી શકીએ. કુલિંગ કોઇલને સાફ કરી શકીએ. કુલિંગ કોઇલમાં જે ફિન્સ હોય એ સાફ કરવી પડે કે આ બેન્ડ થઈ ગઈ હોય તો એને આપણે સીધી કરવી પડે. તો એ આના એર ફ્લો ઓછા થવાના કારણોમાં આવી શકે. આ રીતે એ ખામી આપણે દૂર કરી શકીએ. પછી જોઈએ તો કન્ડેન્સર કોઇલ ચોક હોય, એટલે કે કન્ડેન્સર કોઇલ છે એ ચોક થઈ ગઈ હોય, એટલે કે કન્ડેન્સર કોઇલ જામ થઈ ગઈ હોય કે એમાં જે કન્ડેન્સરમાં શું હોય કે પાછળની સાઈડમાં ફેન આપેલું હોય. તો ફેન શું કરશે, કન્ડેન્સર કોઇલ ઉપરથી હવા પસાર કરશે. એટલે હવા પસાર કરશે એટલે કે એની અંદરનો રેફ્રિજરન્ટ છે એ વરાળ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. તો એ ઘણીવાર એ ફિન્સ છે એ વળી ગઈ હોય, એટલે કે બેન્ડ થઈ ગઈ હોય, તો એને આપણે સીધી કરવી પડે, બરાબર. તો એમાં ફિન્સ ખરાબ જણાય તો ફિન્સ કોમ્પથી એને આપણે સીધી કરી શકીએ છીએ. તો કન્ડેન્સરની ફિન્સ છે એ ખરાબ થઈ ગઈ હોય તો એના કારણે કન્ડેન્સર ચોકઅપ થઈ જાય, એટલે કે એની અંદરથી હવા પસાર થાય નહીં. હવા પસાર ન થાય એટલા માટે એમાં જે રેફ્રિજરન્ટ હોય એ બરાબર કૂલ થાય નહીં, એટલે કે બરાબર ઠંડો થાય નહીં. તો આપણે આ એક ખામી આપણે જોઈ શકીએ છીએ. એનું આપણે કઈ રીતે દૂર કરી શકાય તો કે ફિન્સને આપણે સીધી કરીને. પછી જોઈએ તો ગેસ લીકેજ હોય, એટલે કે ગેસ છે એ લીક થતો હોય. તો એની માટે કેપિલરી ટ્યુબ અને કુલિંગ કોઇલ પર આઇસ ફોર્મેશન હોય. જ્યારે ગેસ લીક થઈ જાય એટલે એને શું થશે, કેપિલરી ટ્યુબ અને કુલિંગ કોઇલ હશે એની ઉપર આપણને આઇસ એટલે કે બરફ જામેલો દેખાશે, બરાબર. બરફ જામેલો દેખાય એટલે આપણે સમજી શકીએ કે એ ગેસ છે એ ક્યાંકથી લીક થતો હશે. તો એ આપણે શોધીને એને બ્રેઝિંગ કરીને એ આપણે ગેસ લીકેજ છે એ આપણે પહેલાં મેળવવો પડે અને એને બ્રેઝિંગ કરીને દૂર કરવો પડે. અને ગેસને ફરીવાર દૂર લીકેજ આવે એટલે ગેસ છે એ ઓછો થવાનો છે, અને ઓછો થાય એટલે ગેસને ફરીવાર આપણે રિચાર્જ કરવો પડે. તો આ રીતે આપણે ઇન્વર્ટર સ્પ્લિટ એસીનું આખું આપણે ફંક્શન આપણે સમજ્યા. અને આ રીતે ઇન્વર્ટર એસી છે એ આપણે કાર્ય કરે છે. અને ઇન્વર્ટર એસીમાં મુખ્યત્વે R134A બરાબર આ રેફ્રિજરન્ટ છે એ ઉપયોગ થતો હોય છે. અને ઇન્વર્ટર એસી આપણે સમજ્યા.